બીજા વગડાના વાળ એક પોતાની માને ચિંતા થાય અને એક મઠમાં બેઠીને એને ચિંતા થાય. હમણાં એના માં ઉભા થઈ. શું નામ છે બેનનું? લીલાબેન. બહુ કઠણ સાથીના માણસ છે. એને દુઃખ બહુ જોયા છે. એના છોકરાને સાના રાખવા આવ્યો. બેટા સાના રજા મારા જીત્યા, મારા રંજીત્યા આપણું તેદી કોઈ નતું, તેદી આપણું કોઈ નતું, અને અટાણે આપણું મારી દેવી સિવાય, મારી મેલડી સિવાય કોઈ નથી. મારી નાથ, મારી સિંધુડી, મારી મેલડી સિવાય, મારા નારસિંગા બેન સિવાય અટાણે આપણું કોઈ નથી. હો તેદી હાથમાં લાકડી 80 વર્ષની ડોહળી બની અને કોરાટના દરવાજાને ઊભી રહી. મારો કેવડો નિર્દોષ છે. એ નિર્દોષ સોનાઈ આવી મારી મેલડી કોરાટના પગથિયા સડી ગઈ. મારી કોરાટ બની ગઈ. મારી કોરાટના પગથિયા સડી ગઈ. મારી ના થઈ ગયું. લે મારે કેવું બુવા મારા નાનકા માનસિંગની દીવીની કીધી કરી દે હાલ ને ઢાકણે કુડાની જગ્યામાંથી મને લેવા હાલ 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 મને ઢાકણે કુડાની જગ્યામાંથી મને લેવા હાલ. મારે કીધી કરી દે. તારી મારી વાત છે. મારે જગત 52 હામી વાતું નથી. મારે 52 હામી મારે વાતું નથી. મારે હામતી લીધી ને મને 52 બતાવતો નહીં. મને કેવું 52 બતાવતો નહીં. તારી મારી વાત છે. ઢાકણ કુંડાની જગ્યામાંથી મુઠ્ઠી એ ધૂલ લઈને આવ્યા એટલે ઘાલ હું તારી ભેગી ભેગી હાલતી તો થઈ. ખમ 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 ઘુઘરીનો ગમકાર આગળ હાલી જાય અને વાહે કેવું અને પોતાની ઘરવાળી નાના નાના પહોળાઓ બાકી કોઈ હતું નહીં. બરોબર ગામના સીમાડા આવે ને એને ભયાનક મરી નાથ અપસપન થયા મારી સિંધુડી. ભયંકર અપશુકન થયા. ફટતી માં થવો તો આય તારો હારો થાય. તારો મને શેતરી નાખ્યો ને મને શેતરી નાખ્યો. અરે મને શેતરી નાખ્યો. તારે આવું નહોતું કરવું. તને મનાવે એવું કોઈ નહીં. હમતિયાના વ્યવહારની દીવી મનવા નાનકા માનસિંગા એક સુરતી. હવે બેયમાં ઉભામાં રોતા હતા. બેયમાં ઉભામાં રોવે. કોણ સાના રાખે? અને આવી મારી સિંધુડી મારી બેટી મારો મારસો તો વીર કે બેટા હું અસલ સલ્લાની ભેગી આવી છું અને જાસી માને બેઠી છું. અહીંયા હું સીમાને બેઠી જાઉં. હજી તારા 52 ને કેમ ઓળખી લે? સાહેબ ખીચડી ટીંગાડ્યો ખીચડાની ડાળીએ સપડી ધૂળી ટીંગાડી દીધી. મને કેવું મારે કેહોડા પહોળા રોવા એક ત્યાં તમારું ઝૂંપડું મૂકી અને તમે રોતા મૂકી અને વેરા મગડાની માલમાં એકલા મૂકી જો મેરડે વહી જાવ ને તો હોડનો લાખો બધી શેની માલમાં ફળગી જાવ. મારી નાથ
દીવડો જોજો સાહેબ 100 મહિના જેવી વાત જોઈ 100 મહિના જેવી બાબુની વાત જોઈ 100 મહિના જેવી વાત જોઈ કોઈ નો આવ્યું તો કેવું બાપા હે પણ એમ નામ દેવીની કીધી કોઈ કરાય નહીં હો અમારા લીલાબેન બીમાર પડ્યા શરીરમાં બીમારી એવી લાગુ પડી લીલાબેન ને ઓહો બાપ જીવ જાય જીવ આવે મારા બાપ આવી અમારી દીકરીઓ મારી નાચની દીકરીઓ રોવે ને મારી મેલડી જાગે 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 મારી નાચ મારી મેલડી સુલેવા રોવે છે જેનો બાપ બીમાર હતો સાહેબ એના હાહુ છે ને સતાય એને સાની રાખે સાહેબ એનું રોણું કેવું છે અને આ દીકરી તો ખોય છે બેટા એના બાપને જોડીમાં નાખે નખડતા હતા ભયુના ઓરતાથી મારી નાચ ભયુના ઓરતાથી ઓરતો આવી ગયો 5 માંથી જ્યારે વિખોટો પડી ગયો ને 100 માંથી વિખોટો પડી ગયો દીવી આકુત એક અલગ બની ગયો તે ઓરતો આવી ગયો કોઈ મને મારા ભયું માંથી હું વિખોટો પડી ગયો બની તારો થઈ ઉપડ્યો રહ્યો તારો થઈ દુઃખ આવ્યું ને જો ભયું ના ઓરતા જેને જેને ઓરતા કરે એમના મારી થઈ ગયા દેવી રાખીને ઉભું રહેવાય એમ કે દીકરા ઓરતો મૂકી દે દેવી નું થાવ હોય ને આ તો ભાઈ તો ઠીક છે પણ દીકરા મૂકવા પડે જો દેવી નું થાવ હોય પોતાના દીકરા હોય એને મૂકી દેવું પડે મારી દેવી નું થાવું તો હગાને મૂકી દેવો પડે વાલા જાનવાને મૂકી દેવા પડે અને ઈ ટરતા મારી નાચ છેલ્લો સંબંધ કે પોતાની સ્ત્રી અડધો અંગ કહેવાય જો દેવીના કામને નોંધી એને મૂકી દેવી પડે સાહેબ તો દેવી તમે એમ નામ દેવી નથી મળતી મરજી ઉઠાવવું પડે ફટ ભયુના ઓરતો આવી ગયો આય મને 100 માંથી વિખોટો પડી ગયો મારા દાદા માનસિંહ દીદી શરીરમાં ભયાનક બીમારી આવી કે આંસુ આવી ગયો પેરેલિસનો જોડીમાં નાખી રખડતા હતા તો આવી દીકરીઓ કોઈ હોય ને આના નાના નાના છોકરા ભાઈઓનો છોકરો કેમ રોવે છે બાપા ભગવા બેઠી મને મેલડી ડોક્ટર ને બધા બોટાદ જાય રાજકોટ જાય પરવાળા જાય મારા બાપ ને કોઈ ફાજો કરો ને મારો બાપ કદાચ ખાટા માય છે મારી નાચ તોય મેં જોલીમાં નાખીને ઓલા સરવણ ઘોડે
અમે 68 તીરથ કરાવીશું. પણ મારા જીત્યા, મારા જીત્યા, આ તમે ભયું ભયનો ભાવ રાખો. સાહેબ એના 8 છોકરા, આ ગરીબ મોહડાઓ, 8 અટાણે બાપ ને વીંટી બેઠા છે. નથી ભાઈયું નથી કાકા, અમારું જગતમાં કોઈ નહીં. મારો બાપ ભાઈ જાય ને કાલ દુનિયા ઠોકર મારશે. તે જોલીમાં નાખીને ખડતા હતા કે હુડા મારા નાનકા માનસિંહ દેવીની કીધી કરી દે અને ઓરતા મૂકી દે. તો ધરતી માતા હકાવું નહીં. તારા મખે જો અમર પિયાલો ન પીવું તો જગતમાં મારી મેરડીના પિયાલા ખોટ લાગી જાય. તારા મનના ઓરતા જો ટીમલીની જગ્યામાં પૂરા ન કરું ને તેની દુનિયાની માર્ગમાં નાનકા માનસિંગાની દેવીના ખાધું ખોટું. હવે માન કરી બાપને હાજો કર્યો. આ ધરતીમાં સકાયું દેવીએ મારી મેંદીએ વાતો દીંદો છોડાયો. હજુ દેવી તો ખીચડે બેઠી હતી. 100 મહિના વાંચો એની ગતિ તો મળીને અધૂરી હતી. અમારા માનસિક બાબા વખતમાં અધૂરી પડી હતી. સહી ભેગા મળી જતી. મુઠ્ઠી કણુકો દીધો ને તો અમુક નો કણુકો ખાધો તો અમુક નો ન ખાધો. પણ ગરીબ હોય ને તાંતરિયાની ભાજી હોય ને એનો કણુકો મારી મેરડી પેલા ખાઈ જાય. ગરીબ નો કણુકો મારી મેરડી ને મામા કાળી મજૂરી કરી વેરાન વગડામાં હાથિયું ઉડીને દાડીયું કરીને કણું કોઈ આપે. એ મારી મેલડીને ઉગે મારી નાય. એ મારી મેલડીને મારી સિંધોડીને બહુ વાલો લાગે. એ કણું ખાઈ ગઈ વાત અધૂરી રહી ગઈ. તેને ઓરતો આવી ગયો. ઓહો મારી મારા કેમ એમ તમારા બાપ દીકરા ઓરતા કરાય એના ઓરતા કરાય. ભયનો ભાવ રાખીને એના ઓરતા કરાય. બાકી જગતના ઓરતા ન કરાય મૂકી દેવાય. મારી જો દેવીનું થવું હોય તો નકર ભાઈના ઓરતા કરી લેવાય. નકર માણાનું થઈ જવાય. દેવીનું ન થવાય. અમે તો કહી શીખ ભાઈ. પણ કોઈ દુનિયામાં એવું નથી સાહેબ જેનો ઓરતો ન આવે ભાઈ. શું લેવા લીલી હોજો લીમડી શીતળ હોજો સાય બંધે હોજો મોરણી તો તોય પોતાની ભાઈ કદાક્ષ રાણા રાઠોડનો જગપેમ થઈ જાય ને તો એનો ઓરતો આવે આવે ને આવે. તો ઠોકરું ખાવી પડે મનના જગતની ઠોકરું ખાવી પડે. ઓરતા આવેલા દુઃખ સહન કરવાની તૈયારી રાખી લેવાય. મરેલા મરદાય થઈ જાય. એક પછી એક નનામી નીકળવા મળે. પણ દેવીની કીધી કરો ને તો કોઈ દી દેવી શેષે નહીં. જો માન કરીને હાથો કર્યો પછી તોય દેવીની કીધી ન થઈ. ખીચડે બેઠી તા પોતાની ઘરવાળી અમારી લીલા બીમાર પડ્યા. એના તો છેલ્લા શ્વાસ હતા. જીથરીની જગ્યામાં દાખલ કર્યા. છેલ્લા શ્વાસ હતા મારી નાથ એના છેલ્લા હે શ્વાસ હતા મારી નાથ એના છેલ્લા હે શ્વાસ હતા. ડોક્ટર ના પાડી દીધી કે કેસ નહીં બસે. એ છોકરા માંથી કેવી હાલત હશે. મળી એક તો મારો બાપ
એક તો મારો બાપ ગરીબ, ઘરમાં પૈસા નહીં, દવા લેવાના મારી મેલડી, મારા ઘરમાં પૈસા નહીં, મારા ઘરમાં પૈસા ને દવા લેવાના. અરે તો આ કરવા બેઠી સાહેબ, જેની જનેતા વહી જાય ને, મોતે નારીઓ માનીઓ જમ જડાપા ખાય, જેને સોરુની ચિંતા થાય અને કેમ રહે કાગળ જીથરીના દવાખાનામાં અમારે લેવે ભલામણ કરવા મળતી છે. લેવો બસડા સાંભળતા હતા, મારા નાના નાના છોકરાનું શું થાય, મારી મેલડી, મારી સિંધુડી, મારા નાના નાના છોકરાનું શું થાય, મારી દીકરીનું શું થાય. જગતના હારો ટેમ આવશે ને, હારો વાર આવશે ને, એનો માં સાંભળશે. હાથે માથે નો ટેવા છે, બધાના છોકરા ઢેબરા ખાતા છે, મારા છોકરા મામા કરી બેટા ઉભા રહી જાય. પણ લે કે હુડા તારી સિંધુની મેલડીને એકવાર ટપોરો તો માર કે હુડા કરી લીધા, ઓરતા કરી લે છે. તો ઓરતો મૂકી દેતો હોય તો જીથીના દવાખાના પગથિયા નો સડી જાવ ને, અને મેલડી જો મરેલા મળતા બેઠા ન કરો ને, તેની દુનિયામાં મને મેલડીને ખોઈ લાગે. પગે લાગી લો તમારા બાપના જે 8 છોકરા છે. મળે આ એના ભાગ્ય. મારે આ એના ભાગ્ય. તેથી કીધું ગોગોળા કે હું મને કીધી કરી દે, હાલ હાલ મને ખીચડે થી લઈ આય, અધૂરી બોલી પૂરી કરી દે. અને દુનિયામાં દીકરા સાંભળ, સબસે ધૂળ લે પિલ્લો માંડ, તો પિલ્લાને ઝાંખી પાવા દઉં ને, તેને મને સિંધુડી મને મેલડીને ખોટ લાગે. એટલે કીધું છે દુઃખ હોય એની માથે દુઃખ જ હોય, સુખ હોય એની માથે સુખ જ હોય. આ વાત કરવા હાટો થઈ, આ દુઃખની વાત ભાઈ. અમારા ધંધુકા વાળા મારી માં વિહળે અરજાતી 5 પૂર્વે સાહેબ હવાસર નો હાયરો બાંધ્યો. એ મારી નાયતની દીકરી એટલી રોતી હતી, મન કે ભાઈ જે કઈ ખર્ચો થાય ને, હું કાલે મજૂરી કરું, દારૂ કરવા વહી જાય છે, હાથું હોડવા વહી જાય છે. પણ મારી દેવીની મારી એકવાર વાત કરાવીશું બેટા, રવા દે ઓરતા ઘરમાં રવા દે. જો હિસાબ જવા દઉં ને, આનો ઓરતો તને ન સૂકવી દઉં ને, અને તે મારું પૂન પાલ્યું છે, મારી સિંધુડી મારી મેલડીનું પૂન પાલ્યું છે ને, તો મારી હાટો થઈને રોષ ને, તને દુનિયામાં તને આ હોડું પડવા દઉં ને, તે મને નામ કા માનસિક દેવી મને ખોટ લાગી જાય. માયા
બધા પુણ્ય પાલ્યું છે મારી હાથે ભક્તિ કરી છે અને મેરડી તારી ભક્તિ જો ઓઠાલ જવા દઉં ને તેરી દુનિયામાં મારી સંગોડી મારી મેરડીનો ખાતું